ઊંધિયું ન હોય તો ઉત્તરાયણની ઉજવણી ફીકી લાગે। ઊંધિયું અને ઉત્તરાયણ બંને એવા અભિન્ન જોડાયેલા છે કે એક જ દિવસમાં ગુજરાતીઓ ઝાપટી ગયા કરોડો રૂપિયાનું ઊંધિયું। ઊંધિયા અને જલેબી વગર અધૂરી છે ઉત્તરાયણ પર્વની ઉજવણી। ખાવા પીવાના શોખ માટે દુનિયાભરમાં જાણીતા ગુજરાતીઓ દર વર્ષે ઉત્તરાયણ પર્વ પર એક જ દિવસમાં કરોડો રૂપિયાનું ઊંધિયું આરોગી જાય છે। ત્યારે આ વખતે પણ અમદાવાદમાં ધાબે પતંગ ચગાવતા પહેલા લોકોએ જલેબી અને ઊંધિયાની ખરીદી માટે લાઈનો લગાવી હતી। શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઊંધિયું અને જલેબી અને પૂરી માટે ગ્રાહકોમાં પડાપડી જોવા મળી। ફરસાણના ભાવ વધ્યા હોવા છતાં લોકોની ડિમાન્ડ ઘટી નથી રહી। સુરત પતંગોની પેચબાજી જેટલું જ ખાણીપીણી માટે પણ વિખ્યાત છે। ત્યારે ઊંધિયાની જયાફત માણવા માટે લોકો વહેલી સવારથી જ અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ સહિતના વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર ઉમટી પડ્યા। ચાલુ વર્ષે ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો થયો, છતાં લોકોએ ઊંધિયા જલેબીની ખરીદી માટે પડાપડી કરી। સુરત તહેવાર પછી પહેલાં ખાણીપીણીથી વખણાય છે, તો તહેવારો ખાણીપીણી વગર અધૂરા છે। અને જયશંકર દંજીમાં અમે વર્ષોથી આવીએ છીએ ને અહીંયાના તિરંગી ઈદડા બહુ ફેમસ છે, તો તે અહીંયાના ફરસાણથી તહેવારોની ઉજવણી શરૂ થાય છે। તો રંગીલા રાજકોટમાં પણ મકર સંક્રાંતિના માહોલ વચ્ચે ખાણીપીણીની જયાફત જામી। શહેરમાં ઊંધિયું, જલેબી, ખીચડો સહિતની વાનગીનું ધૂમ વેચાણ જોવા મળ્યું। માટલા ઊંધિયાની સાથે જાદરિયા લેવા લોકો મટ્યા, જેને કારણે ફરસાણની દુકાનો બહાર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળી। વડોદરાવાસીઓએ પણ ધાબે ચડતા પહેલા ફરસાણની દુકાનો પર લાઈનો લગાવી। ઘણી મજા આવે। પતંગ ચગાવ્યા પછી પણ ખાવાની ખૂબ જ મજા આવે ઊંધિયું જલેબી। તો ગત વર્ષની સરખામણીએ ઊંધિયું અને જલેબીના ભાવમાં નજીવો વધારો થયો છે। જો કે ભાવ વધારાની વચ્ચે પણ લોકોએ મન ભરીને ઊંધિયું અને જલેબીની જયાફત માણી।